તો કેમ છે મિત્રો, નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને પહેલાં તો બધાને જય સિયા રામ. વ્લોગ આપણે ચાલુ કર્યો છે સાંજે 6:30 અને આપણે જવાનું છે બહાર રાજસ્થાન. ક્યાં જવાનું છે એ પછી રસ્તામાં તમને કહે. અને થોડીક ઉતાવળ છે એટલે મેડમ બનાવે છે. શું બનાવો છો? બટેટા પૌવા. જમીન જવું પડશે. બટેટા પૌવા બને છે એટલે આપણે જમીન સીધું નીકળવાનું છે. આ બાજુ થેલો પેક થઈ ગયો છે, થેલો ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને પિયા બેઠી છે અહીંયા અને ખાય છે ડોડા. કાં બેટા? એટલે બધા હવની રીતે હવે કામ કરે છે અને મેડમ બટેટા પૌવા બનાવી નાખે પછી આપણે જમીન નીકળીએ. અને આ બાજુ ધોવે છે કપડાં બહાર. ચાલો તો પછી પાછા મળીએ. બધા ભેગું થવાનું છે આપણે બાકડે. બધા બેઠા હોય ને રાતે ત્યાં બધે ભેગું થવાનું છે. અત્યારે કોણ કોણ આવે છે ત્યાં જઈને તમને બતાવું. તો પીઆઈએ ચાંદલો આપણને કરી દીધો છે કે જાઓ તમે. અને મેડમની જો જમવા બેસી ગયા છે બધા. પ્રિયા અને બધાને વહેલું આજ જમવાનું છે. બટેટા પૌવા અને ચટણી મસ્ત. લાવો તમે રાખ દો. ચાલો તો જમીન સીધા નીકળી. ત્યાં બધે વાટ જોઈને ઊભા છે. હાલો હવે ઘરેથી નીકળીએ. થેલો ને એવું બધું લઈને મેડમને અહીં ઊભા છે. મારા મમ્મીને પિયા બે આમ ખાટે બેઠા છે અને બેયને રોવાનું ચાલુ છે જો. અને પિયા તો કયું નહીં રોવે છે. અને મારા પપ્પા મૂકવા આવે છે. હાલો તો નીકળીએ. હાલો છે. હાલો જઈ દો. હવે આપણે બાકડે આવી ગયા છે, મૂકી ગયા છે. આ ગાડી આપણી તૈયાર જ છે. ગાડી આપણી તૈયાર જ છે. આ શાંતિ કાકા બેઠા છે. સંજય બગડા એને નથી આવવાનું. પ્રજેશ નથી આવવાનું. લઈ ન જા મને. ગૌતમ અદાણી આવવાનું. વેટ હું કહેવાય કયું ગામ છે? રાજસ્થાન. રાજસ્થાન. આ ભાઈને આવવાનું. વિજયભાઈ સાહેબ ગયા છે ગામમાં નાસ્તો કરવા. એ આવે એટલે 2 મિનિટમાં આપણે નીકળવાનું છે. અને આખી ટોળકી અહીંયા બેઠી છે આપણી. હાલો તમે બધા આવે ને પાછું એકવાર દેખાડી દે. હાલો તો બધા હવે કમ્પ્લીટ થઈ ગયા છે રેડી. અને અમારે આ સરપંચ છે લીલિયાના, એ ગાડી હાકે છે. અને ગૌતમ ને બધે બેહે છે. હવે અબીલ જો અહીંથી બેહે છે, અહીંથી બેહે છે. અને ગૌતમ અમારે વચ્ચે બેહવાનો છે. અને સાહેબ આવી ગયા છે અમારે ધમભાઈ. રેડી રાજસ્થાન આપણે પૂગીને હવે મળીએ. ધમભાઈ આગળ બેહવાના છે અને આપણે છેલ્લી સીટે. અને મુનાભાઈ જાદવ. મુનાભાઈ બોલો. કઈ હોય તો કહેજો, ફોન કરજો. મેં નહીં છે તણે બિહારીને જઈએ છીએ. હાલો તો હવે નીકળીએ. જો અમારી સીટ છે પાછળ અને બધા જો આગળ ગોઠવાઈ ગયા છે. અને વાગવામાં તમને દેખાડું તો 7:30 થઈ છે. કેટલા વાગે આપણે પહોંચવી, રસ્તામાં હું ક્યાં ભોગવી છે એ બધું આપણે ધીમે ધીમે બધાને દેખાડશું. હા ભાઈ, આપણે છે ને વટામણ ચોકડીએ પહોંચશું અને તમને કેટલા વાગ્યા પૂજ્યા. અહીંથી તમને ટાઈમ દેખાડી દીધો. 7:30 નીકળ્યા. ચાલો તો અંધારું થઈ ગયું થોડું જો. જય માતાજી. હજી તો થોડાક હાલ્યા ને તો અહીંયા આપણે વલભીપુર ચોકડીએ પૂગ્યા ને તા તો નાસ્તા ચાલુ કરી દીધા હોટલે, ખોડિયાર હોટલે. જો શું ખાસ ભાઈ? વડાપાવ. તું ભાઈ? પપ વડાપાવ પવ અને પપ તારે જો મળી વેફર ને. એટલે આપણે આવ્યા ને તો ગાય ગા બે એક કટકા કરીને અને મોઢામાં નાખી દીધા. એ કે તમારો આ સરપંચ ને ઉપપ્રમુખ ને બધે ખાલી પાણી પીએ અને આપણે ઉપાડી લેવાનું. એનો ઉપવાસ છે. ઉપાડી લેવાનો છે બધી. એનો ઉપવાસ છે. આ સરપંચ ને ઉપવાસ નથી પણ છે. તમે અમારે આવ્યા છો પણ ફ્રેન્ડલી રહેજો બધા. આપણે મસ્ત મજા આવે. ઠેઠ સુધી 2000 કિલોમીટર મસ્ત કરવા આવ્યા છીએ બધું ઘેરામાં હતા ઘરનાની સાથે. હાલો તો પછી મળી. હવે વિજયભાઈની નાસ્તો કરે છે સાહેબની બે. અને સરપંચને છે ઉપવાસ.
વડાપાઉં ખાય છે. આ કોની હોટલ છે? પરેશભાઈ સોની આપણે લીલી છે એમના હા, પરીનભાઈ તમારું નામ દેવી કે પરીનભાઈ ની હોટલ છે ખોડિયાર વલભીપુર ચોકડી. એમના મિત્રને કીધું સમજો તું. ના એમનો પ્રશ્ન છે. એક દાદા આપણને મળી ગયા છે, આપણે નાસ્તો કરતા હતા. એને પૂછવી કે આ દુનિયા કેવી છે એમ. દાદા દુનિયા કેવી છે આમ તમારે ફેમિલી બધું જોતા તમને તમારા કેટલા વર્ષ છે? કેવો અનુભવ છે? મારા અત્યાર સુધીની અંદર 1968 થી માંડી અત્યાર સુધીની અંદર 2026 સુધીમાં મને એવું લાગ્યું કે ખરેખર આપણે સારા તો જગ સારો, પણ એવું નથી. હવે આ બધી વિચિત્ર છે ને, આ બધી આઈટમ એવી છે કે જેનો કોઈ ભરોસો કરવા જેવો નથી. આ દાદાનો ખુદ અનુભવ છે અને ભણેલા એટલું છે, પણ એનું કેવું એમ છે, ગવર્મેન્ટ જોબ કરેલી છે, પણ એનું કેવું એમ છે કે આપણે હારા તો દુનિયા હારી, એ વસ્તુ ખોટી છે. જેવા આપણે હોય એ દુનિયા એવી હોય જ નહીં. દાદા સાચી વાત કે ખોટી? હકીકત છે, માઇન્ડ નોલેજ. આજે મેં છે ને જે વિચાર કર્યો હતો ને એમાં હું તો ઘણું ગુમાવીને બેઠો. હું 23 લાખ રૂપિયા ગુમાવીને બેઠો, પણ આમાંથી મારે 23 રૂપિયા મારા ખિતાબ નથી આજની તારીખમાં. તો મજૂરી કરવી પડે છે ને? કયું કરું છું ને. કોઈ તમારે હારે રહ્યું? કોઈ નહીં. આવો એમ નથી કહેતું. એક અડાળી ચાની આશા નથી. જે રાતે 12 જે 10 લાખ રૂપિયા રાતે એટીએમ માંથી કાઢેલા આપ્યા છે, એ લોકોએ 12 રૂપિયાની ચા નથી પાઈ મને અત્યારે હાલમાં. સાચી વાત છે. ત્યારે ફુવા ને ફૂઈ સાહેબ ને ગોયલ સાહેબ ને એ વખતે ગોયલ સાહેબ હતા. અત્યારે ગોયલ સાહેબ ક્યાં ગળી ગયા? સાચી વાત. હા, અમારા સાહેબે એમ કે સાચી વાત છે એમ કે બધું. હાલો તો પેલા નાસ્તો કરી લઈ, દાદાની વાત ચાલુ રહે અમે સાંભળવી. આપણે સિંહોર આવું થઈ ગયું છે ને ડીઝલ નખાવવાનું છે, ટાંકી ફૂલ કરી દેવાની છે. હવે આપણે આવી ગયું છે આ ગાડી વાળો છે ને હમણાં આપણને આગળ જો એમ હતું. આપણે આવી ગયું છે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ. ટોલ નાકો આવી ગયું છે અને આપણે ટોલ નાકામાં પૈસા તો પૂરા જ છે, પણ એવું વિચારવી છે કે આગળ નકરા ટોલ નાકા આવે એ બદલ આપણે 3000 વાળું 1 વર્ષ હાલે એટલું ટોલ નાકું આપણે કરી નાખવી. આવી રીતે છે ટોલ નાકું. આપણે અહીંયા જોઈ આપણે ટોલ નાકું આવે અને કેવી રીતે આપણો ઉપયોગ થાય છે આનો. અને ટોલ નાકુમાં એવું છે કે તમે તમારી પાસે ફાસ્ટેગ ન હોય ને તો તમારે ડબલ રૂપિયા દેવાના કંઈક કે 20% વધારે એવું કંઈક છે આમાં. જોજો હમણાં તમે આપણે બેનું ગણાઈ દઈએ. જો આપણો વારો આવી ગયો છે હવે. આ કેબિન વાળા ભાઈ છે. આ ફ્રી ટોલ નાકું હતું આપણું. પકડી આવ ત્યાંથી જો ને ત્યાંથી સારું આવશે. 6 લાઈન હશે. કેટલા કે 6 લાઈન હું કે દિલ की कहता है भी क्या इस जिंदगी के सिवा दिल ने किया भी है क्या. હવે અમે ગાંધીનગર પૂગી ગયા છીએ અને રસ્તામાં આ રજવાડી ચા આવી છે. તો આ બધા જો અમારે પેલા વેલા આને ગાડી આઈકી નથી તોય ચા પીવા માંડ્યો છે ગામની મોર. અને વિજયભાઈ ટોસ ખાય છે ને ધમભાઈ કઈક ગોતે. શું ગોતો ધમભાઈ? ચા પાણી આમ જો ચા હશે મોડી ધમભાઈ, ચા લગાવો મજા આવશે. ચા પીવો ફાફડા કરવા અત્યારે કેને કઈક ફાફડો નહીં મળે. મોબાઈલ ચાલુ છે નકર હું તને કેત. ઓલો વાટકો છે સ્ટીલનો અને આ ભેરું અમારે મોટો સ્ટીલનો વાટકો. કેમ છે પણ મરટી ને ચા ઉપાડી લેવાનું હો. તો આપણે ચા પી લઈએ. सो गया है रास्ता सो गया ये जहां सो गया आसमां. હવે
વાગવામાં છે સવારના 8:30. જો 8:30 થયા છે. આખી રાત ગાડી ચાલુ છે. હવે આપણે નીકળ્યા ને તો એને ગાડી ચાલુ છે. આપણે ગાડી કોઈ જાગવી આ બધા આગે છે. અમારા સરપંચ ઘડી ગાડી આવી ગઈ હતી. યશ આગે છે. ગૌતમ ભૂતો છે. અબેલ હે નીંદર આવે એને તો કેન્દ્રો દેખાડ્યું એટલે સીધી આંખો ઘેરાવા માંડે. જો મોટા ધોઈને આવી ગયા છે ચા પીવા. અને અમે હુતા હતા ને તો એકલા આ બધા ચા પી લીધી. કેટલા વાગે તમે નાસ્તો કર્યો? 6 વાગે કર્યો. પીતા જેવું કઈ છે નહીં, તમે પૈસા પડી જાય. ચા તો પી જો बने से देर लगेगी. अदरक वाल 2 मिनट. इसमें यार स्पेशल बना रहे हैं. તો ઊભું રહેવું છે કે જવું? રહેવાનું હોય ને. કાંઈ નહીં, ઘડીક ઊભા રહી તો ચા બને જાવ તો મોટું થયું. હવે આપણે આંકવાની છે ગાડી અત્યારે. બીજી ભાઈ રેડી ને? ओके. સવારમાં નાસ્તામાં પહેલાં સીધું આ બનાના. અમારા આ સરપટ લઈ આવ્યા હતા અને આ બધા જો લાઈનમાં ઊભા છે. અને ચા મસ્ત બની ગઈ છે. પી નાખી. અને અહીંયા વિજયભાઈ લેવા માંડ્યા છે મોતીચૂરના લાડવા. જો વિજયભાઈ લાડવા લ્યો છો? हाँ. કેમ? मित्रों ने डिमांड છે કે લાડવા મોતી છે. ચા પણ બહુ મસ્ત છે. હાવ મોળી. લાડવા તારે ખાવા છે? હે? મોતીચૂરના લાડવા મારે ખાવાના છે. એમાં છે કાજુ બદામ ને દ્રાક્ષ ને બધું, એટલે ઉપાડી લેવાના છે. અને હવે ગાડી આવશે બંધો. આખી રાત જાગ્યા છે. સાહેબની હુતા છે. ગૌતમ હુતો છે. કારણ કે સવારે બધા હુતા છે. 5, 5:30, 6 વાગ્યા. અને હાઈવે છે અહીંથી હજી ગણવીને તો 240 કિલોમીટર જેવું છે હજી. હવે ગાડીમાંથી બધા ઉતરી ગયા છે અને ગાડીમાં એક ઇન્ડિકેશન આવતું હતું કે તમે ઓલું ઉરિયા ખાતરનું ને ઉરિયા ખાતર આમાં નાખવાનું છે. હવે જમીનમાંથી બાદ કરી નાખ્યું, ગાડીમાં ઘાલતી હતું ઉરિયા ખાતર. હું તારું કેવું છે? જમીનમાં મળતું નથી ને આ ગાડીઓમાં ઘાલવા માંડ્યા. અને હું ધમભાઈ અને અબિલ ત્રણ બેઠા છે અને મહિન્દ્રાના શોરૂમે જો અહીં ઊભા છે. અને આ ગામ છે અજમેર. અમે છે આખી રાત ગાડી આખી છે. અહીંથી મુંબઈ 863 કિલોમીટર છે. જો આને બધી ખબર હોય. જો ક્યાં છે? જો અહીં તમે જો મુંબઈ 863 અને આપણા ઘરેથી છે 901 કિલોમીટર. હાલો તો આ ખાતર બદલાઈ નાખીએ તો આપણે ખાતરનું પાણી નાખી દે. HDFC બેંક છે સામે કઈ કરાવવું હોય તો. આ અમે કાલ રાતે 6 વાગ્યે નહીં 6:45 નીકળ્યા હતા લીલિયાથી. પણ તમે બધા આવો ને તો મોતીચૂરના લાડવા ખાવા કાઈ ખાવું નથી. ક્યાંક તમે નીકળો ને તો મોતીચૂર નાવા દે ખાડો એક સારી હાટું લીધા છે. ફરતું ખાડો આવવા દે. મને ગળું પકડી તમે છે ને ગમે તે આવો ને એટલે રસ્તામાં હોલ્ટ કરજો. આ તો મોટી ગાડી છે એટલે અમે ઠેઠ સુધી ક્યાંય. બાકી તમે ઇકો લઈને આવો ને તો 3 દી પોરા ખાતા આવજો. પણ સારી ગાડી હોય ને તો જ તમારે આવવાનું. નકર આમાં છે ને બીજી ગાડી હોય ને તો રસ્તામાં હેરાન થાવ ભાઈ. મેં છે ને આની પહેલા અમે વોલ્ટ કર્યું ને ચા કેળા ને એવું બધું ખાધું અને મેં મોતીચૂરના લાડવા ખાધા. મેં એક ખાધો પણ ગળું મારું જામ થઈ ગયું એવું લાગે છે. હવે મને દવા લેવી પડશે. અમારા ઉરિયા ખાતર થઈ ગયું હતું. પેલા ઉરિયા ખાતરની ડોલ અજમેરમાં નાખવામાં આવી છે. વાય છે આ કાપકોન માઇન્ડ બોલાવો. આ અમારો એસડો ભાઈ ઉરિયા ખાતર અમારે નાખી દીધું છે આમાં ગાડીમાં. આખી ડોલ ઊંધી કરી નાખી છે. 10,000 નાખવાનું જ હોય. તો 20,000 રાખી 20 થોડી આકાય એ તો ન ખબર પડે. બોલે કે 20 થોડી એક એમ કે મારા ખેતરે હતું. ખેતરમાં મળતું નથી. કેટલા દેવાના? આપી દીધા. કેટલા?
ઈ આપી દીધા છે આમ કે તો ખરા કેટલા ઈ કેવન થતું નહીં એ બધી ઓકે છે હવે ડીઝલમાં તું તારે ઉતરવાનું છે અને બધું તારે કરવાનું છે અબેલ હા હવે તું જ ઉતરી ગયા તે મારે ખોલ્યું નથી આવડી આ તે તારે ખોલ્યું કઈ કેવું નથી ને એ વાત સાચી છે બાથરૂમ આનું આનું જ્યાં હોય ને ઈ માણા કામનો છે કોણ આ યસડો કામનો છે આ કામનો આપણા છે નામનો હતો આપણા ઉપસરપંચ ઉપપ્રમુખ આ લાડવા વાહે જવા દો તો એ આ લાડવા આ લીધા છે ઓલા નો ડોલ વાળા ને દેવા લાડવા આ લાડવા આપણે લીધા છે લાસા લાડવા લાસા નથી એ આ છે જો મોતીચૂર. મોતી મોતીચૂરના લાડવા જો લીધા છે જો ખબર ના લીધા શાર પણ બહુ હેલા લે પણ આ ખવાય એવું નથી સારા આ છે. સીધા જ ગળા પકડી લે એમ છે તો અબીલભાઈ તમને પાછળ બેસવામાં કેવી મજા આવે છે એમાં કઈ ઘટે નહીં બહુ મજા આવે છે પાછળ બેસવાના ફાયદા ઘણા છે એક તો આપણે આમ કમ્ફર્ટેબલ બેસવાની આ બધી જગ્યા મસ્ત પરોઠી વાળી અને અહીંથી બધું આ બધું બતાવી જોવો તમે જોઈ જો શકો છો. એમાં એવું છે કે આગળ બેઠા હોય ને તો ત્યાંથી આપણને કાંઈ ન દેખાય પાછળ બેઠા હોય ને તો 6 જણા લાઈનમાં દેખાય અને બીજો ફાયદો ઈ ગમે કંઈક લેવા દુકાને જવાનું થાય તો કે આપણે જવા જ નહીં. બાજુ બેઠો હોય ને ગાલ તો ભાઈ લઈ આવી તો એટલે અહીંયા જો એસી આવી પાસે આ એસી છે તો અમે બંધ રાખી છે બહુ ઠંડુ થઈ ગયું છે એટલે અમે નથી રાખતા બંધ રાખ્યું છે બધું અને અમારો એક મિત્ર છે ને એ ઊતો છે ભગવાન પાસે જઈએ છીએ ત્યાં થોડુંક માંગી અને એમ એની દુઆ થઈ જાય ને તો વરસ સુધીમાં પાડવી છે એટલે આ ગાડી કે નવી નવી ગાડી પાડવી છે ગમે એ એક ગાડી 4 વ્હીલ લેવાની થાય છે આપણે અમારે ગાડીમાં ગીત થોડાક ધીમા ધીમા વાગે છે એટલે અબીલને હું કહું તું મને એક ગીત સંભળાય આ કડી કઈ હતી ગાવતો ભાઈ ओ तुमसे दूर रह के ओ तुमसे दूर रह के એટલે એના અવાજમાં કંઈક અલગ જ જાદુ છે આપણે ડીઝલ નખાવ્યું હતું ક્યાં નખાવ્યું હતું ભાઈ ભાવનગર પાસે નખાવ્યું હતું ને સિંહોર ડીઝલ નખાવ્યું હતું અને અત્યારે આપણે અજમેર વટી ગયા છે અને પાછું ડીઝલ આપણે નખાવી છે આપણે ડીઝલ નખાવી છે કિશનગઢ અને ટાંકી ભાઈ એમ કીધું છે ફૂલ કરી નાખજો અત્યારે પાછળ બેઠા છે સનરૂફ મસ્ત ખુલી ગયું છે આનો તો માથો રહી ગયો એવું બધું આવે છે આમાં તો સનરૂફમાં કેમ તને લાગે છે એમાં થોડું ઘટે કાંઈ લાખ દીધા છે અમે ઘરે હોય ને ઘરે તોય ગામમાં જઈએ ને તોય અમને ફાટક નડે અને અહીંયા હોત ને ફાટક આપણને નડી ગયું છે જયપુરમાં આ બાજુ રેલવે સ્ટેશન છે બધી ગાડીમાં આરામ કરે છે જો ટ્રેન આવી ગઈ વંદે ભારત ગાડી બેસી જાય નીકળી જાય આપણે હવે 50 કિલોમીટર આગળ છે ભાગવામાં જોઈને 12:15 થયા છે અબીલને પૂછવી કેમ છે તબિયત તમારી અબીલ કેમ છે ભાઈ વાહે બેઠા રોદા લઈને કિડની મારો હોજો આવી ગયો છે મને એટલે હું તો છું તો તમે સાંભળો કે એને કિડનીમાં મજા નથી હવે આપણે 50 કિલોમીટર